ઊંઝાના દાસુજ રોડ પર આવેલા શ્રી વેજનાથ મહાદેવ મંદિરમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। મંદિરમાંથી 3 ગુલ્લકની ચોરી કરી, જેમાં અંદાજિત 9 થી 10 હજારની રોકડ રકમ હોવાનું જાણવા મળ્યું છે। ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। માહિતી મુજબ આજે મધ્યરાત્રે લગભગ 12:30 કલાકે 3 તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા। તેઓએ મંદિરમાંથી 3 ગોલક ઉઠાવી લીધા હતા। ચોરી કર્યા બાદ તસ્કરો ગોલકમાંથી પૈસા કાઢી 2-3 ખેતર દૂર ફેંકી ફરાર થયા હતા। વિસનગરના પાલડી ગામમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે। કેટલાક અસામાજિક તત્વોએ ગામની મુખ્ય ગટર લાઇનને ચાણી જોઈ બ્લોક કરી દીધી છે। કૃત્યને કારણે ગામમાં ગંદકી ફેલાવનાર અને રોગચાળાનો ભય ઊભો થયો છે। ગામના અગ્રણીઓએ જણાવ્યું કે અસામાજિક તત્વોએ ડ્રેનેજ લાઇનમાં મોટા પથ્થરો, કોથળા, જૂના ગોદડા જેવા કચરાના ડૂચા ભરી દીધા છે। તેમનો હેતુ ગટર લાઇન જામ કરી ગંદુ પાણી ગામમાં માર્ગો પર ઉભરાવી રોગચાળો ફેલાવવાનો હતો। ગ્રામજનોએ આ કૃત્યને ગંભીર ગણાવ્યું છે। આજે 26 ડિસેમ્બર દેશભરમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ દિવસ ગુરુ ગોબિંદસિંહના પુત્ર બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહના બલિદાનની યાદમાં મનાવવામાં આવે છે। પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના BBA ભવન ખાતે આ નિમિત્તે બંને વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી પડી રહી છે। 2 દિવસથી શૂન્યની નીચે તાપમાન રહે છે। તેમાં પણ આજે પણ પારો શૂન્ય રહ્યો છે। ત્યારે હિલ સ્ટેશન પર મેદાનોમાં ઘાસ પર બરફની ચાદર પથરાઈ છે, જેના પગલે સૂરજની રોશનીના આહલાદ દ્રશ્યો મન મોહી લીધા હતા। જ્યારે રજા અને ગોલ્ડન વીકમાં સહેલાણીઓની ભારે ભીડ ઉમટી છે। પ્રવાસીઓ યર એન્ડિંગની મોજ માણી રહ્યા છે અને નવા વર્ષને વધાવવા માટે માહોલ જામ્યો છે। ખંગેલા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કતવારા પીઆઈ પર હુમલાની ઘટના સામે આવી છે। મધ્યપ્રદેશ તરફથી આવતી આઈસર ગાડીને ચેકપોસ્ટ પર અટકાવતા ચાલક ગાડી લઈ ભાગી ગયો હતો। કતવારા પીઆઈ ઉમેશ ગાવિત સહિત પોલીસે ગાડીનો પીછો કરી વાહન ઝડપી પૂછપરછ શરૂ કરી હતી। આ પૂછપરછ દરમિયાન બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી, જેમાં પીઆઈને પથ્થર મારી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચારો, હત્યાઓ અને અરાજકતાની સ્થિતિને પગલે સુરતના કાપડ ઉદ્યોગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિશ્વભરમાં ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું સુરત હવે બાંગ્લાદેશ સાથેના તમામ વ્યાપારી સંબંધો તોડવાનો ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા સત્તાવાર રીતે આહવાન કરવામાં આવ્યું છે। તેના પ્રમુખે કહ્યું કે જે દિશામાં હિન્દુ સંસ્કૃતિનું અપમાન થતું હોય તેની સાથે કોઈપણ પ્રકારનો વેપાર કરવામાં આવશે નહીં। થરાદ માર્કેટ યાર્ડ ખાતે અકસ્માત વીમા યોજના હેઠળ 4 મૃતકોના વારસદારોને કુલ 4 લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। શુક્રવાર 26 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રત્યેક મૃતકના પરિવારને 1 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી રહી છે। આ ચેક વિતરણ કાર્યક્રમમાં થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શૈલેષભાઈ પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો, સેક્રેટરી BM પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે લાભાર્થી પરિવારોને સહાયના ચેક એનાયત કરાયા હતા। અમદાવાદ પોલીસ કમિશનરે ભદ્ર વિસ્તારની મુલાકાત લઈ ટ્રાફિક સ્થિતિની સમીક્ષા કરી હતી, જેમાં તેમણે લાલ દરવાજામાં આવેલી એક દુકાને જઈ સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે વાતચીત કરી હતી। મુલાકાત દરમિયાન જ્યારે પાથરણાવાળા સમસ્યાઓની રજૂઆત કરવા માટે આગળ આવ્યા, ત્યારે ત્યાં હાજર પોલીસ કાફલાએ તેમને કમિશનર સુધી પહોંચતા અટકાવ્યા અને ત્યાંથી દૂર કર્યા હતા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાના પ્રવાસે છે, જ્યાં વિવિધ કાર્યક્રમોની હાજરી આપશે। તેઓ વડોદરા ખાતે આવેલા પહેલા વહીવટીતંત્ર અને કોર્પોરેશન દ્વારા તેઓના રૂટ પર રંગરોગાન અને સમારકામ કરવામાં આવ્યું હતું। તેઓ આજે શહેરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા એરપોર્ટથી સીધા વડોદરા જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા। બપોરે તેઓ શહેરના ખાંડેરાવ માર્કેટ સ્થિત ગુરુદ્વારા ખાતે દર્શન કરવા ગયા હતા। ત્યારબાદ રાજકોટમાં આજી નદી કિનારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે સરકારી જમીન પરના દબાણો હટાવવામાં આપવામાં આવેલી નોટિસો સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસની આગેવાનીમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પ્રદેશ નેતા ઇન્દ્ર વિજયસિંહ, કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી માંગ કરી છે કે વર્ષોથી રહેતા ગરીબ પરિવારોને બેઘર ન કરવા સમય આપી આધાર પુરાવા ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં